તો જાખુના હનુમાનજીના દર્શન કર્યા બાદ હવે જાણીએ આજના દિવસનો મહિમા। આજે કેવા યોગ બની રહ્યા છે, કોની ઉપાસનાથી આપને વિશેષ લાભ થશે, સમગ્ર બાબતે જાણકારી આપશે શાસ્ત્રી પ્રબોધજી દવે। નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રબોધ દવે તપોભૂમિ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનૈશ્વરમ। મિત્રો, આજે દિન વિશેષ દિન મહિમાની આપણે વાત કરીએ, પંચાંગની થોડી વાત કરી અને આજના દિવસના શુભાશુભ સમય અને દાન મંત્રની વાતો કરીશું। તો આજે તારીખ 20 જાન્યુઆરી 2024 શનિવારનો દિવસ છે। પોષ સુદ દશમ તિથિ છે। નક્ષત્ર બને છે કૃતિકા, યોગ બને છે શુભ અને કરણ છે તૈતિલ। 7:35 કલાક સુધી એ રહેશે અને એ બાદ ગરજ કરણ થઈ જશે। આજની રાશિમાં પણ એવું છે કે મેષ રાશિ છે, પણ એ મેષ રાશિ માત્ર 8:51 સુધી જ રહેવાની છે। એ મેષ રાશિ એટલે 8:51 પહેલા જેનો જન્મ થયો છે એની રાશિ મેષ રહેશે અને એના અક્ષરો હશે અ, લ અને ઈ। જે કોઈ પણ બાળક જન્મે છે એની રાશિ 8:51 સુધી મેષ રહેશે અને એ બાદ વૃષભ થઈ જશે, જેના અક્ષરો છે બ, વ, ઉ। એટલે આજના દિવસે બે રાશિઓનો પ્રભાવ છે। 8:51 પહેલા મેષ રાશિ અને એ બાદ વૃષભ રાશિ સંપૂર્ણ દિવસ દરમિયાન। તો વૃષભ રાશિના બ, વ અને ઉ અક્ષરો બનશે। આજના દિવસે જન્મનાર કોઈ પણ બાળકને આ સમયનો ધ્યાન રાખી અને મેષ અને વૃષભ રાશિ એ પ્રમાણે બનતી હશે। જે કોઈ પણ વ્યક્તિનો આજે જન્મદિવસ છે આજની તારીખ પ્રમાણે, એવા તમામ દર્શક મિત્રો, તમામ અમારા વહાલા દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આ ઉપરાંત આજે સમયની જો વાત કરીએ તો અભિજીત મુહૂર્ત બપોરે 2:37 થી લઈ અને 3:21 સુધી વિજય મુહૂર્ત જેવું કહેવાય એવું મુહૂર્ત છે, જેની અંદર કોઈ પણ કાર્યની શરૂઆત કરવામાં આવે તો એમાં આપણને વિજય પ્રાપ્ત થતો હોય છે। આ સાથે અભિજીત મુહૂર્ત જોવા જઈએ તો એનો સમય છે 12:28 થી લઈ અને 1:12 સુધી એ અભિજીત મુહૂર્ત રહેવાનું છે। પણ જે સારા કાર્યો છે એમાં તો તમે આ સમય વાપરી શકશો, પણ કયો સમય છે જે આપણે ખાસ ધ્યાન રાખી અને એમાં કોઈ એવા કાર્યો કરવાના નથી, કોઈ દલીલબાજીમાં ઉતરવું નથી કે કોઈની સાથે કોઈ એવા અણબનાવ ઉત્પન્ન ના થાય એવી વાતચીતો નથી કરવાની। તો એ સમય એવો છે કે જે રાહુકાળનો સમય કહેવાય છે, કે જેમાં રાહુ છે ને એ મગજ ફેરવવાનું કામ કરતો, એટલા માટે અમે ચેતવવાના પ્રયત્નો કરતા હોય। એ સવારનો સમય છે 10:05 થી લઈ અને 11:29 સુધી આપે આ સમયનું ધ્યાન રાખવાનું છે, શાંતિ જાળવવાની છે। તો આ હતું આજના દિવસની સમયની માહિતી। પણ આવું પણ હોય અને છતાં પણ આ દિવસને સારો કરવો હોય તો આવા સમયની અંદર રાહુકાળના સમયમાં સારા મંત્રોનો જાપ કરી શકાય। તો એ જાપ દ્વારા એ દિવસને સારા સમયમાં આપણે ફેરવી શકીએ। તો આજે ભગવાન શનિવારનો દિવસ છે એટલે શનિનો દિવસ, ઓમ સમ શનિશ્ચરાય નમઃ, શનિવાર હનુમાન ચાલીસાના પાઠ પણ કરી શકાય। પણ શનિદેવનો જો મંત્ર કરવામાં આવે તો શનિદેવની કૃપા સાડાસાતી અથવા તો એની મહાદશા દરમિયાન આપણને ફાયદો પ્રાપ્ત થતો હોય છે। તો આજના દિવસે આ મંત્રનું ખૂબ જ મહત્વ છે। આજના દિવસની દાનની વાત કરીએ તો કાળા તલ, કાળા વસ્ત્ર, લોખંડની કોઈ એવું તમને લાગતું હોય કે જ્યાં રામ રોટી ને આવું ચાલે છે, ભંડારો ચાલે છે, તો ત્યાં લોખંડની કળાઈ, લોખંડના તાવીથા ને આવી બધી વસ્તુઓનું દાન આપી શકો છો। તમે કશું જ નથી થઈ શકતું તો વધારે કાંઈ નહીં, મંદિરોની બહાર બેઠેલા જે ભિખારીઓ, ભિક્ષુકો છે એમને તમે દાલ વડા પણ ખવડાવી શકો છો। અને દાલ વડા ખવડાવો ને તો એની અંદર કહેવાય કે શનિનું દાન છે, એની અંદર દાળ પણ આવી જાય, તેલ પણ આવી જાય, લોખંડમાં તળાયું છે એટલે લોખંડનો પણ પ્રભાવ આવી જાય। એમ દાલ વડા 100 ગ્રામ, 50 ગ્રામ, 200 ગ્રામ, તમારી ઈચ્છા શક્તિ જે પ્રમાણે હોય તો એનાથી તમે શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકો છો। તો આ હતું આજનો દાનનો મહિમા। મિત્રો, આજના દિન મહિમા અને દિન વિશેષની વાત કર્યા બાદ હજી આપણે તમારી સાથે ઘણી બધી ચર્ચા કરવી છે, એ પણ આપણે આગળ મળીએ છીએ।
તો હવે દર્શક મિત્રો સમય છે આધ્યાત્મિક મહાશક્તિ નિહાળવાનો. જ્યોતિષ શાસ્ત્રમાં તમામ ગ્રહોની વિવિધ અસરોનું વર્ણન છે, જેમાં જાતકના તન પર કયા ગ્રહની કેવી અસર છે તે પણ સામેલ છે. તમારી કુંડલીમાં કયા ગ્રહની કેવી અસર અને તેનાથી કેવી શારીરિક પીડા થઈ શકે છે તે જાણીશું શાસ્ત્રી પ્રબોધજી દવે પાસેથી. નમસ્કાર મિત્રો, આધ્યાત્મિક મહાશક્તિમાં હું પ્રબોધ દવે આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે જોઈએ આજના દિન વિશેષ, અને આજે એમાં એવું કઈ ધર્મ અને અધ્યાત્મને લગતી વાતની જાણકારી મેળવીશું એની આપણે ચર્ચા કરું છું. જે બીમારીઓ હોય છે, માંદગીઓ હોય છે કે શરીરના એવા કયા અંગો છે કે એની ઉપર કયા ગ્રહોની વધારે અસર થતી હોય છે, તો આજે એની ચર્ચા કરીશું મિત્રો, જેથી કરી આપણને ભવિષ્યમાં ખબર પડે કે આપણે કયા ગ્રહોના હિસાબે આના પ્રભાવમાં આવ્યા છીએ. તો સૌથી પહેલા ગ્રહોની અંગ ઉપર અસરો અને એના ઈલાજો પણ જાણીશું. તો પહેલા જોઈએ જે 9 ગ્રહો છે, 9 ગ્રહોની અંદર સૂર્યગ્રહ પહેલા જોઈએ. સૂર્યગ્રહની આપણે ઘણી બધી વાતો કરેલી છે. સૂર્ય જે અત્યારે ઉત્તરાયણના દરમિયાન એનું ઘણું બધું મહત્વ છે, પણ હાડકા ઉપર એનું પ્રભુત્વ છે સૂર્યગ્રહનું. એટલે હાડકાને લગતી કોઈ તકલીફો હોય, બીમારીઓ હોય, વીજળી, ઇલેક્ટ્રિક, એની ઉપર પણ એનો અસર છે. શ્વસન તંત્ર, જે આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ, એમાં પણ કોઈ તકલીફ આવતી હોય તો એનો પણ સૂર્ય દ્વારા એની અસર દેખાતી હોય છે. આંખોમાં કોઈ તકલીફ પડે તો એ આંખો પણ સૂર્યને પ્રભાવમાં આવતી હોય છે. અને પિત્ત પ્રકૃતિ જેની અંદર થતી હોય એવા લોકોએ પણ આ સૂર્યની તકલીફમાં છે એવું કહી શકાય. તો આમાંની કોઈ પણ વસ્તુનું તકલીફ હોય, શ્વસન તંત્રની તકલીફ, હાડકાની તકલીફ, આંખોની તકલીફ, પિત્ત પ્રકૃતિનો પ્રકોપ, તો એના માટે એણે સૂર્યના પ્રભાવમાં છે એવું જાણવું અને એના માટે સૂર્યના ઈલાજ કરવા. તો સૂર્યના ઈલાજમાં શું કરશો મિત્રો? સૌથી પહેલા વહેલી સવારે 7 થી 7:30 વચ્ચે નહીં ધોઈ અને સૂર્યદેવને અર્ઘ્ય આપવાનો. એની અંદર એને સૌમ્ય વસ્તુઓ અર્પણ કરવી, ચંદન પાવડર અને ચોખા નાખીને જળ અર્પણ કરવું. સાથે સાથે તમે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ પણ કરી શકો છો અને એના દ્વારા આપણને સૂર્યની કૃપા પ્રાપ્ત થતી હોય છે. અને 3 વખત જો આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવામાં આવે ને 72 દિવસ સળંગ કરવામાં આવે ને તો એનો પ્રભાવ 100% થતો હોય છે. તમે કદાચ તમારી રીતે પ્રયત્ન કરીને પણ જોઈ શકશો. એ અમારો આ અનુભવ સિદ્ધ ઇલાજ છે, ઉપાય છે, એટલે અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છીએ. બીજો ગ્રહ છે ચંદ્રગ્રહ. ચંદ્રગ્રહ એટલે જલ તત્વ કહેવાય છે. ચંદ્ર કહેવાય ને કે પૃથ્વીમાં 70% જળનો પ્રભાવ છે. આપણા શરીરમાં પણ 70% જળ છે. એટલે પાણીને લગતી તકલીફો એટલે એ ચંદ્રની અસર કહેવાય. એ સમુદ્રની આવતી ભરતી અને ઓટ, જો એની ઉપર આ ચંદ્રનો પ્રભાવ પડતો હોય તો આપણા શરીરની અંદર રહેલા જલ તત્વો ઉપર એનો કેટલો પ્રભાવ પડતો હશે એની આપણે અહીંયા વાત કરવાની છે. તો જ્યાં જ્યાં બોડીમાં આ જલ તત્વ છે એની ઉપર 100% એનો પ્રભાવ પડે છે ચંદ્રગ્રહનો. આંખોમાં પાણી હોય, નાકમાં પાણી હોય, ગળામાં પાણી હોય, પેટમાં પાણી હોય, યુરિનલ ઇન્ફેક્શન થતું હોય કે ઘૂંટણના પાછળના ભાગમાં પણ પાણી ભરાઈ જવાના યોગો બનતા હોય છે, ત્યારે સમજવાનું કે ચંદ્રદેવની કોઈ એવી અસરો થઈ છે જેના હિસાબે આપણને આ જગ્યાએ તકલીફ ઊભી થઈ છે. આ ઉપરાંત ચંદ્રની ઉપાસના કરવા માટે ખાસ અને ખાસ તો ચંદ્ર એટલે મન છે, ચંદ્ર એટલે માતા છે, માતાની સેવા કરો. કોઈ વૃદ્ધ સ્ત્રીની સેવા કરો, દાદી હોય તો એની સેવા કરો, કુળદેવીની કૃપા પ્રાપ્ત કરો. તમારા ઘરમાં કુળદેવીનો કોઈ તકલીફ છે તો પણ આવું બની શકે છે. અથવા તો તમારા ઘરમાં કોઈ શિવલિંગ અપૂજ હોય તો પણ ચંદ્રદેવની અસર જોવા મળે છે. અને શિવની ઉપાસના તો છે જ, કેમ કે શિવે સ્વયં બીજનો ચંદ્રમાં મસ્તક પર ધારણ કરેલો છે, તો આ ચંદ્રની કૃપા પ્રાપ્ત થઈ શકે. આ ઉપરાંત મંગળ છે, યકૃત છે, રક્તકણો જે મેં વાત કરી, આરબીસી, રેડ બ્લડ સેલ્સ, અને પાચન તંત્ર અને પિત્તની ઉપર એની અસર છે. તો જો પણ આપણે યકૃતને લગતા, રક્તકણોને લગતી, પાચન તંત્રને લગતી કે વાતને લગતી કોઈ તકલીફ છે કે એમાંથી પીડાઈ રહ્યા છે તો સમજવું કે આ મંગળનો પ્રભાવ છે. તો આ મંગળના પ્રભાવને શાંત કરવા માટે હંમેશા શું કરવું જોઈએ? કોઈ મજૂરોનું કે આપણી અંડરમાં કામ કરતા જે નીચે લેવલના કાર્યકર્તાઓ હોય એનું ક્યારેય
અપમાન ન કરવું, એને તુચકારવા નહીં, એને ખરાબ શબ્દોનો ઉપયોગ ન કરવો. આ ઉપરાંત મજૂરોને દાન કરવું, મજૂરોને સારી ભોજનની વસ્તુઓ તમે એને અપાવી શકો છો, અથવા તો કોઈ મહેનત કરી જાતે પૈસા પરસેવો પાડી રોડ ઉપર કામ કરી રહ્યો છે, હાથલારી ચલાવી રહ્યો છે, તો એવાને પણ તમે મદદ કરી શકો છો. તો એના દ્વારા પણ એ થાય છે. સાથે સાથે મંગળ ઉપર 2 દેવોનું આધિપત્ય છે, હનુમાનજી અને ગણપતિ બાબા. તો એમની પણ આરાધના અને ઉપાસના, ગણપતિના મંત્રો છે, સંકટ નાશક ગણેશ સ્તોત્ર છે, કે એવા તમે કોઈ પણ મંત્ર જાપ કરી શકો છો. ઓમ ગમ ગણપતે નમઃ, એ પણ કરી શકો છો. સાથે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે હનુમાન ચાલીસા છે, સાથે સુંદરકાંડ છે, આ પણ તમે કરી શકો છો. તો એ રીતે તમે ગ્રહોને શાંત કરી અને આ પીડાઓમાંથી મુક્ત થઈ શકો છો. બુધ ગ્રહ છે, એનું ચામડી ઉપર પ્રભુત્વ છે. આપણી બોડીને જેનાથી કવર કરવામાં આવ્યું છે, જો બોડી ઉપર ચામડી ના હોત, સ્ક્રીન ના હોત અને એમના અંદર માંસના લોચા દેખાતા હોત તો કેવું હોત, પણ એને કવર કર્યું છે. તો એ કવર સ્કિનથી કરેલું છે, અને સ્કિન ઉપર, સમગ્ર સ્કિન ઉપર બુદ્ધનું પ્રભુત્વ છે. અને સાથે સાથે 3 દોષો, વાત, પિત્ત અને કફ, એની ઉપર પણ એટલું જ એનું પ્રભુત્વ છે. તો વાત, પિત્ત કે કફ કંઈ પણ છે તો એમાં સમજવાનું કે બુધની તો તકલીફ છે જ, પણ સાથે બીજા પણ કોઈ ગ્રહની હોઈ શકે. જેમ ચંદ્રની વાત ઉપર હતી અને સૂર્યની પિત્ત ઉપર હતી. તો બુધમાં સ્કિનને લગતા કોઈ પ્રોબ્લેમ છે, વાણીને લગતા કોઈ પ્રોબ્લેમ છે, અટકાય છે બોલવામાં, તો બુદ્ધની સમજવાનું કે કૃપા છે. તો બુદ્ધ માટે દેવીની કૃપા પ્રાપ્ત કરવામાં આવે. દેવીની કૃપા એટલે દુર્ગા સપ્તસતીનો પાઠ છે. તો એવા પાઠ કરવાથી, અથવા તો તમે કોઈ પણ જે ચાલીસા છે, દુર્ગા ચાલીસા છે, એનો પણ પાઠ કરી શકો. કોઈ પણ અધ્યાયનો એક પાઠ નિયમપણે કરી શકો, તો એનાથી બુદ્ધની પીડા દુર્ગા સપ્તસતીનો પાઠ કરવાથી ઓછી થાય છે. એ બાદ આવે છે ગુરુગ્રહ. ગુરુગ્રહનો નાડીઓ, જે મોટી મોટી નાડીઓ છે, એની ઉપર, બુદ્ધિ ઉપર, સ્મૃતિ ઉપર, જે યાદ શક્તિ છે, અને ચરબી ઉપર, તો આ એની ઉપર અસર છે. અને સાથે કફ પ્રકૃતિ ઉપર, કેમ કે ગુરુ છે, ગ્રહ છે, જો એ સારો હશે તો એ ગળ્યું ખાતા હશે, તો એના હિસાબે એને શરીરમાં ફૂલવાના, વધવાના પણ યોગો બનતા હોય છે. તો એ બોડીને મોટી મોટી નસો, નાડીઓ છે, બુદ્ધિ છે, સ્મૃતિ, યાદદાસ્ત છે, અને ચરબી ઉપર પણ એનો અભાવ છે. શરીર ફૂલી ગયું છે, વધી ગયું છે, તો ગુરુદેવની કૃપા પ્રાપ્ત કરવાની છે. ગુરુની પ્રાપ્ત કરવા માટે ગુરુ કોણ છે? તો કે જે આપણા ઘરમાં માતા પિતા છે ને, એ જ આપણા પહેલા ગુરુ છે. તો રોજ એમના ચરણ સ્પર્શ કરો. કોઈ સ્ત્રીના લગ્ન થઈ ગયા છે તો એનો ગુરુ હવે માતા પિતા નહીં, પણ એ પતિ એનો ગુરુ થઈ જાય છે, તો એના પતિના ચરણ સ્પર્શ કરો. માથાના વાળ ખરવાના બંધ થઈ જાય. ચરબી હોય તો એ તમારી ચરબી ઘટતી થઈ જાય. તમે ગમે એટલી જીમ, એક્સરસાઇઝ કરો પણ શરીર ઘટે નહીં. ત્યારે તમારે યાદ રાખવાનું કે કાંઈ ને કાંઈ ગુરુને લગતા દોષ છે, તો આવા ગુરુના દોષમાંથી બચવાનું હોય, અથવા તો કોઈ સારા જ્યોતિષશાસ્ત્ર કે વાસ્તુશાસ્ત્ર પાસેથી એની માહિતી પ્રાપ્ત કરવાની. શુક્ર ગ્રહ. શુક્ર ગ્રહનું પ્રભુત્વ રજ ઉપર છે, વીર્ય ઉપર છે, કફ ઉપર છે, અને આપણા એવા ભાગો ઉપર છે, ગુપ્ત ભાગો ઉપર, કે એમાં એને લગતી કોઈ તકલીફ હોય, એની લગતી કોઈ બીમારીઓ હોય, તો એ શુક્રનો પ્રભાવ છે. જે જીવનની આપણને કહેવાય ને કે વૈભવ આપણને પ્રાપ્ત ન થતો હોય, ઘણી બધી મહેનત હોય. ઘણાના ઘરની અંદર ગાડી હોય પણ એ 2 વ્હીલર લઈને ફરતા હોય. ઘણાના ઘરમાં ઓવન હોય પણ એમાં ભાત ગરમ કરતા હોય, પાપડ શેકાતા હોય, એટલે એમાં તમે કેક બનાવીને ના ખાઈ શકતા હોય. તો આ પ્રભુત્વ છે, શુક્રનું પ્રભુત્વ. તો એ પ્રાપ્ત કરવા માટે શુક્ર ગ્રહનો પ્રભાવ હોય, એના માટે વિધવાને સહાય કરવાની, ડિઓડરન્ટ સ્પ્રેનો યુઝ કરવાનો. સાથે સાથે મહાલક્ષ્મીના સ્તોત્રની પૂજા અર્ચના અને એના મંત્રો જાપ કરવાના. લક્ષ્મીનું વ્રત પણ તમે રાખી શકો છો, તો એ પણ એક પ્રભાવી છે. વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ કરી શકાય. તો શ્રી સુક્તમના પાઠ એ પણ વધારે લાભદાયક નીવડે છે. તો આવી કંઈ પણ વસ્તુઓ હોય તો એનાથી તમે ફાયદો મેળવી શકો. શનિ ગ્રહ છે, જે એ છે ને, એ નાડી તંત્રની જે કેન્દ્રમાં રહેલી વસ્તુઓ છે, અથવા તો ઘૂંટણ છે, એની ઉપર એનું પ્રભુત્વ વધારે છે. તો શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે હંમેશા હનુમાન ચાલીસાનો પાઠ, સાથે સાથે સુંદરકાંડનો પાઠ, આ ઉપરાંત શનિના મંત્રો છે, એનો બીજ મંત્ર, નામ મંત્ર, કોઈ પણ મંત્ર લઈ
અને એની આરાધના કરી શકો છો. ઓમ સમ શનૈશ્વરાય નમઃ અથવા તો નીલાંજન સમાભાષમ રવિપૃત્તનમ યમાગ્રજમ છાયા માર્તંડ સમગૃહમ તમ નમામિ શનૈશ્વરમ. શનિદેવને શનિવારના દિવસે ચમેલીનું તેલ અને તમે જ્યારે જાઓ છો એમના દર્શન કરવા માટે ત્યારે અબીલ, ગુલાલ, કુમકુમની આ બધાની જરૂર એને નથી હોતી. માત્ર ને માત્ર જો એને પ્રિય હોય ને તો એ સિંદૂર છે. તો સિંદૂર અને ચમેલીનું તેલ, લવિંગ 27 લવિંગની માળા, બરાબર, એને ચોલો ચડાવો, સિંદૂરી ચોલો, આ બધાથી એ બહુ ખૂબ જ ખુશ થતો હોય છે, પ્રભાવિત થતો હોય છે. અને આ રીતે શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકો છો. કોઈ વૃદ્ધને, કોઈ ઘરડાને તમે મદદ કરીને પણ એની કૃપા પ્રાપ્ત કરી શકો છો. તો આવી રીતે ગ્રહોની અંગ ઉપર, ગ્રહોના શારીરિક ઉપર, આપણા પરિવાર ઉપર, માનસિકતા ઉપર જ્યાં પણ જ્યારે જ્યારે કોઈ એવી અસર થતી હોય અને એમાંથી મુક્તિ મેળવવા માટેના આવા સરસ મજાના નાના નાના ઘરગથ્થુ ઇલાજો આપના સુધી અમે પહોંચાડી રહ્યા છીએ. આ અને આવી ઘણી બધી વાતો હજી આપના સુધી પહોંચાડવાની છે. આધ્યાત્મિક મહાશક્તિની અંદર અમે તમને નવી નવી વસ્તુઓ આપના સુધી પહોંચાડતા રહીશું. પણ સમયના અભાવે હાલ પૂરતી હું પ્રબોધ દવે રજા લઈ રહ્યો છું. આ અને આવી વાતો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી નમસ્કાર. ઓમ નમઃ શિવાય. હરિઓમ. તો સપ્ત ચિરંજીવીમાં સામેલ હનુમાનજી જ્યાં સુધી દુનિયામાં છે ત્યાં સુધી રામ ભક્તિ હનુમાનજી સાથે જીવંત છે એવું કહેવું ખોટું પણ નથી. હનુમાનજીની અમાપ રામ ભક્તિનો છાંટો આપણા પર પણ પડે અને રામ ભક્તિમાં લીન થઈ આપણે રામલલ્લાના સ્વાગત માટે તૈયાર થઈએ. કારણ કે ભક્તિની રાજે જીવન પ્રકાશમય બને છે, ભગવાનનું માર્ગદર્શન મળે છે. સૌ કોઈ પર ભગવાન રામનો અનુગ્રહ બની રહે એ જ પ્રાર્થના સાથે હવે સમય થયો છે આપની રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું આ જ કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય શ્રી રામ.